આજે અમાસનો દિવસ છે ને વિરેનભાઈ પૂર્વજ પાવા માંડ્યા છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ માઇક નથી લઈ આવ્યો અને આજે હે અમજ પાવાનો દિવસ આપણા માટે, એટલે કે જણું માટે બધાને આજે પૂર્વજ પાવાના હોય. તમારા રાજુભાઈ નાવા માટે રેડી છે. એટલે હું હાલતી રાખણી બંધ કરીએ થોડીક વાર. હા તો હાલતી કર લે ને, ત્યાં દાદા નાઈ લે ગરમ પાણી, પછી વાવડાનું મેં ઠરવાનું જ છે. ભાઈ આજે આખી રાત રેડા ઝીણા 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 છાંટા ચાલુ રહ્યા છે. ચાલો તું અહીંયા આવતો રે. હવે તને મોજે મોજ નેવરાવો જ છે ભાઈ. અમારે જલાભાઈને આજ તેને ટાઢે પાણી ખખોડિયું ખવડાવવું હે, અને પછી જાવું અમારે ત્રણેયને પૂર્વજ પાવા. વિરેન પૂર્વજ પાઈને વયો ગયો હે નિશાળે. એને આજે હે 2 ટેસ્ટના પેપર હે. ટૂંકમાં અઠવાડિયે જે ટેસ્ટ લઈએ ને ટેસ્ટ નથી હવે આવતી. હવે આ એક ભેગા પેપર આવે છે લગભગ. તે 3-4 જાતના પેપર પૂરા થઈ ગયા છે ને આજે લગભગ 2 છે. ગઈકાલે 2 હતા. આવતો રવિવાર, કાલે હે રજા. અમારા જલાભાઈ શું કહે છે હાલો પૂછીએ આપણે જલાભાઈને. તો શું કેવું છે જલાભાઈ? ના ભાઈ ના. ક્યાં ટીપા પડે લુગડામાંથી? કા મારા પપ્પા મોટર ચાલુ કરવા ગયા અહીંથી દંડેડામાં. હા અહીંયા તો ઠરે જો ભાઈ અને અહીંયા પેલા નાઈ લેવાનું, પાછું અહીંયા આવી નાઈ લેવાનું બે વાર. બરાબર. અને પૂર્વજ પાવા હોય તો કે નાવું જ પડે. નાવું જ પડે ને. હા, રોગનું કઈ પૂર્વજ આપણું પાણી ના પીએ. કા હા તો હાલો અમારે જો મોટર ચાલુ થાય આપણી એટલે નાઈ લઈ. થઈ ગઈ ચાલુ. ચાલ જો બગડ બગડ થાય નળીમાં. તો શું કેવું ત્યાં કેમ ચડી ગયો? જોતા કેવો કુંડો ભરાઈ ગયો. આ કોગદી સાફ કરી દે. આટલા લેવલ પર હાલ ઊભી જવા આવો તમે પાણી. મેં કઈ નથી કર્યું. હવા આવે. બસ જાવ અરે વાહ મારા પપ્પા હીરા. આ તો તમને લગેને તો મોજે ને કરી ચલો તું જા હાલવા. હાલો ભાઈ, જો આપણે ખખોડિયું ખાઈ લીધું ને આમાં હે દૂધ પાણી કે દહીં પાણી? દૂધ પાણી ને ખાંડ ને તુલસી ને પાન.
હા, અને તુલસીના પાન હોય ને એ ખાલી આમ હાથમાં રાખીને એમાં જરીક નાખી દો. હાલો ભાઈ, તો આમાં છે ને કંકુ એ નાખી દીધું હોય. ઓલા કરહિયા હોય કે આનાથી જ રેડ દઈ? ઓલા કરે રહ્યો. હજી એક છે ને, લેતા જાવ હજી. હા ના સાયકલ લઈને ના જવાય પૂર્વજ પાસે. થઈ રહી. સાયકલ લઈને પૂર્વજ પાસે ના જવાય. તો ભાઈ, તો આપણે નીકળી ગયા છીએ પૂર્વજ પાવા, અને પહેલાં જવું છે આપણે આપણી વાઈવે પીપરાને પાણી પાવાનું છે. તો શરૂઆત આપણે પીપરાથી કરી અને એન્ડમાં આપણે ઘરે તુલસી માતાજી હોય ને ત્યાં પાવાના હોય. તો હાલો વાઈવે જઈ. રાજુભાઈ જલાભાઈ તો પૂગી ગયા વાવીવાળા. વાઈવે પીપરાને પાણી પહેલાં પાઈ આવી, પછી ત્યાંથી એમને વલ્લે ધોકડ, બાવેડો, અઘેડો ને બધું જીલડો ને આડું આવતું જશે એને પાણી પાવાનું હોય. અને હા, એમાંથી દોરો છે ને આપણે આમાં બાંધીને પછી જવાનું. કરહિયામાં આપણામાં નહીં, કરહિયામાં બાંધવાનું હોય. જો આ કરહિયો છે ને આમાં બાંધી દેવાનો. આમાં વીટી દે આમનો. હાલો ભાઈ, તો અમે દોરા બાંધી લીધા છે ને હવે આપણે જવું છે વાઈવે પૂર્વજ પાવા. આમથી પાંહેરો પડા. તો ભાઈ, આપણે વાવીવાળા ભાગમાં ગિરનાર 4 મગફળીમાં આયલા જાય છે. મગફળી પાક ઉપર મળી ગઈ છે અને ફૂંગીની અસર બહુ તો નથી. આપણે બેક્ટેરિયા છાંટ્યા પછી ઓછી પડી ગઈ છે, પણ બગાડ બીજો બહુ છે. કંઈક પીળા કલરની માંડવી થઈ જાય જોઈએ આ ટાઈપની. આવા છોડવા થઈ ગયા છે અને હુકાતા જાય છે. જો તો આ વર્ષે બહુ નુકસાન છે મગફળીમાં. હાલો, આપણે એમ કરતાં કરતાં પૂગીએ એવા અહીં વાવ્યા ને હવે પૂર્વજને પાણી પાઈ લઈ. હા, પીપરો ન્યા નહીં હોય ને તો અહીંયા. હા, અહીંયા એક ડીરખી જરાક દેખાયતા હે. ભાઈ હાલો, જો રાજુભાઈ પીપરાને પકડ્યો હે ને થળિયું તો અંદર રહી ગયું હે, કેમ કે આ હે ને પાડ કોરેલી હે. આપણે વાયુને કાંઠે જે પીપરો હે ને એની રાજુભાઈ કરંટ લગાડે ડાયર નહીં કે થઈડે વયું જાય અહીંથી અડાડીને. એટલે કા હા, પીપરો કહેવાય. બોલજો. હા, અહીં મૂક દે. હાલ તારો વાર. તુલસી પાન એક હાથમાં રાખજે. હાલે બસ હવે પાન ને અડાડીને રેડાય એટલે રેડી. અહીંયા આ પાંદ ઉપર રેડ. અહીંયા તાર ડાયરખી હાથમાં હે. હા, એમ રેડી. હાલો, મારો વારો. ચટક. પીઓ પૂર્વજ પાણી પીઓ. કરજો બધાય પૂર્વજો પાણી પી જજો. કોઈને તૃષ્ણા ના રહેવી જોઈએ. હા, પીપરો હોય કે જીલડો હોય કે બાવેડી હોય કે અઘેડો હોય કે ધોકડ હોય કે પછી ડાભડો હોય, એ બધાના થઈડે 4 વાર આપણે પાણી રેડવાનું હોય. તો અમે રેડી લીધું છે પીપરાના થઈડે, અને હવે આગળ આવી રીતના બધેને પાણી પાતા જાય. હાલો, હવે અમારે જે છે ને પાવાના પાઈ લઈ ભીંજાઈ ગયેલ છે. ફોન ને વિડીયો ને બધું શૂટિંગ નથી થતું. હાલો, આગળ બન્યા રહ્યો વ્લોગમાં. આકડો ને અઘેડો ને ડાભડો ને જી આડું આવે એને ભાઈ આજે આપણે પાવાનું હોય. હાલ ચલો. તમને થોડીક પાણીથી શાંતિ મળશે. ભાઈ હાલો, લીમડા ને બાવેડા ને ધોકડ ને બોયડી ને ઘણાને પાણી પાઈ લીધું ને હવે આપણે અઘેડે પી ગયા. આ હે અઘેડો ને અઘેડા ને બી એટલે કે આને અઘેડો કહેવાય.
पिया पिया पूर्वजिया पिया पिया पूर्वजिया पिया पिया पूर्वजिया रखना હવે ગયા હવે ભાઈ હાલો પાછું નાહી ધોઈને કપડાં બદલી નાખ્યા એને અમારા જલાભાઈ જો અહીંયા પૂર્વજ પાણી હીરાવા બેસી ગયા. ચલાય ટાઢું ખાવાનું હોય ને તું કાં ચા ને રોટલી ખાવ खाऊंगा ऐसे बोलते हैं बड़े के सामने कैसे बात करते हैं तुझे नहीं मालूम है राजू भाई की नहीं खाएगा जो हमारे राजू भाई कायदेसर खाए है पूर्वज पेन टाटू खाવાનું હોય પાલભાઈ ને હાઈ જે થેપલા ને ચક્કર પાડા ને બનતું હા હાલો ભાઈ તો જો આપણે આ ટાઢું ખાઈ અને અમ્માને પારી લઈ કહી દેશે હાલો હીરા માતાજી જય શ્રી કૃષ્ણ. હાલો આજે છે અમાસ અને સુરભીન પપ્પા ગયા છે બહાર અને આપણે હવે તૈયાર થઈ ગયા છે. ખડવાટ લીધું હવાનું બધું કામ કરી અને બે ભારી ખડવાટી આવ્યા અને હવે જવું છે બાજુમાં બેસવા. બાપુ મંદિરે ગયા, સુરભીન પપ્પા બહાર ગયા ખંભાળીએ અને વિરાનભાઈ ને જલાભાઈ તેડવા વાળું કોઈ હતું નહીં એટલે પછી મિત્ર કાકો મૂકી ગયો. આજ કહેવાનું શું હતું પેપર? આજ વિજ્ઞાન નું પેપર હતું. બે નહોતા તું કહેતો? બે આજ નતા, નકર કેતા હતા પણ આજ નતા બે. તો હવે ટેસ્ટ નથી લેતા એના હાટાના પેપર લઈએ વયસમાં એટલે સારું કહેવાય. એ બધું બધા એક ભેગા એક ભેગા લઈએ એટલે સારું. ટેસ્ટ નથી આવતી અને પેપર આવે તો છોકરાઓને વાંચવાની થોડીક વધારે ખેસરી. પેપર એટલે પરીક્ષા જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો આજે આપણે બેનને ખોબો દેવા જવાનો છે અને અમારે વિરેનભાઈનો ખોબો ખાઈ ગઈ એટલે ફરજિયાત જવું પડે. વરસાદ જેવું છે ને કરતાં ઓલા સાની રવે જાય તો હાલે પણ તે દી આગલો દી જ વરી તે દી કેવો ટાઈમ હોય એટલે આજ જઈ આવી ને ખોબો ભર લઈ વિરેનભાઈનો. હાલો તો આપણે ભાઈનો ખોબો ભરાઈ ગયો અને દઈ આવી હવે. હા ભાઈ અહીંયા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે વિરેનભાઈ હવે 1-2 વર્ષ છે અહીંયા તાતા સુધી ને પોતે વેત આવીએ ત્યાં જાહે. પછી ખોબો ભરી લેવાનો હોસ્ટેલમાં જાહે એટલે હવે અહીં કેટલા વર્ષ ને ભણવાનું થાય તાતા સુધી ટાઈમ હોય તો જઈ હા તાતા સુધી વાંધો નથી કે છે ને આજે આ વરસાદ તો છે થોડો થોડો પણ હવે ખોબો ખાય એટલે આપણે તાણે ફૂકવું પડે નકર કઈ મોડાવેલું થાય તો એ હાલે નથી. છોકરાને કે આપણે ખોબો દેવાઈ જાય ને પહેલી બેનને દઈ આટો દઈ આવી કેદીને ગયા નથી કઈ થાકું તો જ્યાં વરસાદ થાય તો ઓલી ગાડી ને એટલે વાંધો ના આવે. હા જય માતાજી, રામ રામ. તો આપણે સવારમાં ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હોય અને હવે આપણે જવું છે રેખાબેન વાડે વખતે મારો જ ખબર ખાય. હવે આપણે હોસ્ટેલમાં વયા જવાનું પછી ચાલો ભાઈ દે ધારે વખતે કે મારો ખોબો વિરેનનો ખોબો ખાય કે એમ ખબર ના પડે. વિરેનનો ખોબો ખાય એટલે એનો જ ખોબો ભરવાનો હોય ને. વિરેન પછી તો હોસ્ટેલમાં જાય તો એ વિરેન ખોબો ભરીને જાય. મને એક ચીક દીધો
જો હે ને આપણે જ્યાં રેખાબેન ના ઘરે અને બધા બેસી ગયા હે સોનલ મમ્મી પાણીની બોટલ ભરે અમે બધા બેસી ગયા છે ગાડીમાં ને જાવું તો કીમણ ભાઈ આપણે જ્યાં ભાઈ ના ઘેર અને ઉઠીને પાછું અને જ્યાનભાઈ ના મામા ઘેર પછી નિહિત ના ઘેર નથી જાવું અમારે તો જામ નિહિત ને ઘેર જીયાનભાઈ ને ઘેર નથી નિહિત ને ઘેર જામ બધાને જય શ્રી કૃષ્ણ કહેજો. હા તારે જીયાનભાઈ ઘેર જામ અમારે નિહિત ને ઘેર જામ હા તારે આવું નિહિત ને ઘેર નાવે ના મારો તો ભાઈ હે જીયાનભાઈ હા ભાઈ ને જીયાનભાઈ ને ઘેર છે મેવાસાનો રસ્તો પકડી લીધો છે અને ગાંડા બાવર જ છે ગાંડા કહે જો વિરનભાઈ ગાંડા બાવર ને રાતી તો જો ભાઈ વિરનભાઈ હે ને આઈસ્ક્રીમ સિગરેટ નાસ્તો કરી લીધો બધા શ્રી કૃષ્ણ રામ રામ જો આપણે મેવા નીકળી ગયા આપણે જ્ઞાન મેવા પૂગી ગયા ભાઈ ત્યાં તક ભગવાન ભણતા ને એમ કે ભાભાનું અહીંયા બાલ મંદિર ની જલાન બાબા ને ભણતા ને તેનું બાલ મંદિર કીધું નંદાણા નંદાણા ભાતિયા હા રેખાબેન ને ખોબો જે આવ્યા પછી કના કાકા ઘેર જે આવ્યા હવે તક મામા ઘેર જાવ મામા ઘેર જાય 23, 24, 25 બે ત્રણ દીથી આપણે ગાપચી મારી ગયા હતા ને એનું કારણ છે કે હમણાં થોડોક આડાવરું બહાર જવામાં બહુ થઈ ગયું હે એટલે આપણે હમણાં ગાપચી મારી જ દીધી હતી કેમ કે બહાર બહુ જવાનું થઈ ગયું હતું તો બધાને કેવી ગઈ અમે પૂર્વજો પાઈ લીધા બેનને ત્યાં પહેલી દઈ આવ્યા પછી વિરેનનો ખોબો ને પહેલી ટૂંકમાં બે બેનને ત્યાં ભેગું આપણે નૂમની પહેલાં દેવાનું હોય એ ફરજિયાત હોય બેન ખોબો ખાતી હોય ને એટલે ફરજિયાત હોય પહેલી તો હવે માણસો આગળ પાછળ દઈ દેતા હોય કોઈ હાઈતમ કરવા આવે ત્યાં દઈ દેતા હોય પણ આ તો અમે કેદીના ગયા નતા ને એટલે એમ હતું કે અમારે જવું જ છે વરસાદના લીધે કદાચ આપણાથી ના નીકળાય તો ના એ નીકળાય પણ પછી અમે બધા જઈએ અહીંથી ગયા તા પછી ત્યાંથી ગયા કાનાભાઈ ઘરે તો એ બધા મજામાં એકદમ એટલે આપણે નક્કી જ કર્યું તો હવે 2-3 દી વિડીયાને બ્રેક મારવો છે એટલે આગળ તમે જોયું અમાસના દિવસનો આપણે વ્લોગ છે પછી બેનને ત્યાં જતા હતા એ પછી ત્યાં તો જો કે અમે બનાવતા જ નથી એટલે ત્યાં કંઈ આપણે ક્યાંય પછી વિડીયો નથી બનાવ્યો મામાની વાડીએ ચક્કર મારી પણ ખાલી ચા પીધો ને એટલી જ વાર રહ્યા એટલે કાલે લગભગ 10-12 ચા પીવાઈ ગયા ટૂંકમાં ક્યાંય અલગ અલગ ક્યાંય એકને એક ઘેરે 2 ચા ને એવી રીતના થઈ ગયું એટલે ટૂંકમાં હમણાં વિડીયામાં એમ હખડખડ હતું અને અત્યારે આજે 25 તારીખે જો કે બપોર થઈ ગયા પાણાવારીએ ગયો વાડીમાં બધે આખામ ચક્કર મારી પણ શૂટિંગ કે એડિટિંગ કરવાનું મને હજી ટાઈમ મળ્યો નથી ગામમાં 2-3 ધક્કા થયા લગભગ ખંભાળીએ એકાદી વાર જઈ આવ્યો છું સવારમાં વહેલા એટલે ટાઈમ નથી મળ્યો પણ આજે કમલેશભાઈનો મેસેજ હમણાં જ મેં જોયો છે લગભગ 12 વાગ્યા આસપાસ તો એની કીધું છે કે તમે હમણાં બેગડીથી ગાપચી મારી ગયા હો તો એ કે આજે હવે ગમે એમ કરીને ટાઈમ કાઢીને પણ વિડીયો બનાવજો અમને ખાલું બહુ લાગે છે તો થેન્ક યુ કમલેશભાઈ તમારા જેવા માણસો આપણા વ્લોગ જોવામાં છે પણ બહુ ઓછા હોય હું તો એમ માનું હું કે બહુ ઓછા હોય માણસો કે આપણે જે વિડીયો બનાવીએ છીએ ઘર ફેમિલીના એ સમજી શકે એવા માણસો બહુ ઓછા હોય એમ તો હાલો વધારે વાત નથી કરવી આજના વિડીયોમાં કેમ કે આગળના વિડીયોમાં તમે જોયું અમાસના દિવસનો થોડો જાજો વ્લોગ આપણે બનાવ્યો છે તો આગળ તમે જોયો હશે ને હવે આજના વિડીયોનો અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવી અપડેટ સાથે વાડીની હું અપડેટ છે હું માંડવ્યું કે હે તો એ આજે જો મને ટાઈમ મળીએ તો બપોર પછીનું શૂટિંગ આપણે કરીને એડિટિંગ કરું તો જ કાલે વ્લોગ આવીએ નકર કાલે આમને ગાપચી જ મારવાનું થાય તો બાકી તમે બધા મજામાં હોય એવી આશા સાથે આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો.